સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. વયોવૃદ્ધ મહિલાના કાન કાપી ગળેરાની લૂંટ કરનાર આરોપીઓ ઝડપાયા. સાયલા તથા માળિયા મિયારાથી આરોપીની ધરપકડ. તારીખ 26/5/2026ના રોજ વેલજામાં એક વ્યક્તિને ધમકી આપી કાનની બુટ્ટી લઈ લીધી હતી. પોલીસે ઋતિક સંજયભાઈ કાવઠિયા અને કાજલબેન જોગિન્દ્ર શર્મા નામની મહિલાની ધરપકડ કરી. આરોપી પાસે રૂપિયા ન હોવાથી કામ ધંધો કરવા રિક્ષા લઈને મહિલા સાથે સુરત આવ્યો હતો. સુરતમાં રૂમ ન મળતા ખુલ્લામાં રહેતો હતો. વયોવૃદ્ધ મહિલા રિક્ષામાં બેસતા આરોપીઓએ બુટ્ટી ઝૂંટવી લીધી હતી. આરોપીએ બુટ્ટી ખેંચતા ફરિયાદીને ઈજાઓ પહોંચી હતી. પોલીસે પકડેલ આરોપી ઋતિકભાઈ વિરુદ્ધ ચોટીલા અને અમરોલી પોલીસ મથકમાં ગુનાઓ નોંધેલા છે. સુરતના ઉત્તરાળ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ગઈ તારીખ 26/5/2026ના રોજ આજથી 3 દિવસ પહેલા સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલેન્જા સર્કલથી કેટલાઇઝર સ્કૂલ તરફ જવાના રોડ પર એક માજીને રિક્ષામાં બેસાડીને એક ભાઈ અને બેન સાથે જઈ રહ્યા હતા. થોડા આગળ જઈ રિક્ષામાં જે માજીને બેસાડેલા હતા રિક્ષા ડ્રાઈવર અને પેલા બેને એને ધમકાવી એની પાસેના કાનમાં પહેરેલા એરિંગ્સને આપી દેવા માટે ધમકાવ્યા. તે ન આપતા જ્યારે માજી જબરજસ્તી રિક્ષામાંથી ઉતરી જતા એ કાનમાંથી જબરજસ્તી ખેંચી અને કાનની બુટ્ટી કાઢી લેવામાં આવી હતી, જેમાં માજીને 7 ટાંકા પણ આવ્યા હતા. અને ત્યારબાદ પોલીસને જાણ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અનડિટેક લૂંટનો ગુનો હોય જેથી લોકલ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ઝાલા અને પીએસઆઈ એ.આર. ગામિતને બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ ઈસમ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાનો ઋત્વિક નામનો માણસ છે. ઋત્વિક અને એની સાથે એક કાજલબેન છે જે મોરબી જિલ્લાના માળિયા મિયાણાની છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે કાલ બંનેને ત્યાંથી પકડી લાવી અહીંયા લાવી પૂછપરછ કરતા બંને પાસેથી ઓરિજિનલ મુદ્દામાલ જે કાનમાં ગયેલી બુટ્ટી મળી આવેલી છે, તેમજ તેની પાસેથી રિક્ષા પણ ત્યાં કન્ફર્મ કરીને રિક્ષા પણ જે લૂંટમાં વપરાયેલી હતી એ સુરેન્દ્રનગર જિલ્લામાં પડી છે, ત્યાં એ કબજે લેવા માટે અન્ય ટીમ રવાના કરવામાં આવી છે. આ માણસ સુરેન્દ્રનગરથી આવી અહીંયા લૂંટ કરવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. અગાઉ પણ આવા બનાવોમાં સંડોવાયેલ હોવાની પૂરી શક્યતાના આધારે એની પૂછપરછ કરાઈ રહી છે. અને આમ ઓરિજિનલ મુદ્દામાલ અને આરોપીઓ ખૂબ જ ટૂંકા સમયમાં શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે અને આગળની તપાસ ચાલુ છે. અગાઉ આરોપી પ્રોહિબિશનના અને એના ગુનામાં પકડાયેલો છે. એના વિરુદ્ધ 2 ગુના, એક ચોટીલા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. આરોપી સુરતમાં રહેતો હતો કે એ સુરતમાં આવજાવ કરે છે. સુરત રહેતો નથી પણ સુરતમાં આવજાવ કરે છે.